વડોદરાના શિનોરમાંથી જગતના તાતને ચિંતામાંથી મૂકી દેવા મોટા સમાચાર સામે આવ્યા છે। નર્મદા નદીના કિનારે આવેલું માલસર અને માંડવા ગામમાં ભારે પવન ફૂંકાવાના કારણે કેળના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। અંદાજિત 500 વીઘા જેટલી જમીનમાં ઊભો કેળનો પાક બરાબર લેવાના સમયે જ જમીન દોસ્ત થઈ ગયું છે। આ કુદરતી આફતના કારણે પંથકના આશરે 150 જેટલા ખેડૂતો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે। લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વર્ષભરની મોંઘી મહેનત માથે પડતા લાચાર બનેલા ખેડૂતોએ હવે સરકાર પાસે તાત્કાલિક ધોરણે સર્વે કરાવી યોગ્ય આર્થિક સહાય ચૂકવવાની માંગ કરી છે। એવું 2-3 દિવસ પહેલા વરસાદ સાથે જે વાવાઝોડું આવ્યું એમાં ઘણો બધો ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે। નિષ્ફળ ગયો એટલે બધી કેળો સુવડાવી જ દીધી છે। અત્યારે જે કેળો પડેલી છે એમાં એ બહાર કાઢવાના બી ખેડૂતો પાસે પૈસા નથી। તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ ખેતરોનો સર્વે કરાવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપે એવી સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે। 7-8 તારીખે સાંજે 2-3 દિવસ પહેલા વાવાઝોડું આવ્યું, તેમાં બધા જ જે આ લૂમ છે આ લૂમ 15 દિવસમાં કટિંગ થાય છે। હવે જ 400 થી 500 વીંગા કેળનો પાક વાવાઝોડાએ સુવડાવી દીધેલ છે। હાલમાં આ ખેતર સાફ કરવાના પણ પૈસા અમારી પાસે નથી। આ તમે જોઈ શકો છો, આ લૂમ આ 20 કિલોનો લૂમ છે, હમણાં 450 રૂપિયાનો ભાવ છે। આ 500 રૂપિયાનો નંગ છે જે હમણાં હાથમાં છે। તે માલસર ને માંડવા બે ગામોમાં થઈને 400-500 વીંગાનું વાવેતર કેળનું હતું, જે 2 દિવસ પહેલાં જે મિની વાવાઝોડું રૂપે આવ્યું કુદરતી આફત, એ અમારી પથારી ફેરવી નાખી છે। અમારા કેળાના થળિયા નષ્ટ કરી નાખ્યો છે। અત્યારે એવી પોઝિશન છે કે થળિયા કાઢવાના અમારી પાસે પૈસા નથી ને કેળોમાંથી હવે 2 રૂપિયા આવે અને નાના છોકરાની જેમ ઉછેરીને મોટું કરેલું ને આજે સૂઈ ગયું છે। અમને હુવડાવી